જ્યારે હું જોબ કરતી ને ત્યારે લગભગ શિયાળામાં અમે બધા ભેગા થઈ અને આ ઓળો અને રોટલાનો પ્રોગ્રામ જરૂરથી બનતો. ભજીયા એક વખત હોય અને એક વખત ઓળો રોટલો તો હોય જ. સાથે મસ્ત મજાનું દહીં છે, માખણ છે, ગોળ છે, એ બધી વસ્તુ તો એક્સ્ટ્રા હોય અને ગામડાની વસ્તુ હોય વાડીની એટલે કેટલી સરસ પ્યોર હોય. બટ ત્યારે જે લેડીઝ રોટલા બનાવતી ને વાડીમાં એ જોઈને મને બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગતું. ત્યારથી મને એક મારા મનમાં એવું હતું જ કે હું ક્યારેક ને ક્યારેક તો રોટલો બનાવતા શીખીશ જ. બટ સમહાઉ ક્યારેક કહેવાય ને કે એવો ટાઈમ નહોતો મળ્યો. બટ હવે યુટ્યુબના માધ્યમથી મેં રોટલા બનાવતા શીખ્યા અને જેવો પણ મને આવડતું ને તૂટલો ફૂટલો મેં રોટલો અપલોડ કરેલા છે મારા સ્ટાર્ટિંગના વિડીયોઝમાં અને લોકો કમેન્ટના માધ્યમથી મને સમજાવતા કે આવી રીતે તમે ટ્રાય કરો તો તમારો રોટલો પરફેક્ટ બનશે. અને એ વસ્તુને મેં મગજમાં એકદમ રાખી અને રોજે પ્રેક્ટિસ કરીને આજે જો એકદમ પરફેક્ટ ગોળ રોટલો મને બનાવતા આવડી ગયો છે. અને પ્રહારને બંનેને છે ને રોટલો બહુ જ ભાવે, એટલે બને ત્યાં સુધી જ્યારે પણ રોટલા સાથે ખાઈ શકાય એવા શાક હોય ને ત્યારે હું રોટલો જરૂરથી બનાવું. અને આજે લંચમાં બીજું શું બનાવ્યું છે ને, ચાલો એક નજર કરી લઈએ. 2 રોટલા બનાવ્યા છે, કેમ કે પ્રહાન પણ એક રોટલો જ ખાશે આ વાળો. પછી છે દહીં, જો અહીંયા લીધો છે આપણો શું કહેવાય ઓળો, જો સંભારો છે ટીંડોળાનો, પછી કાકડી અને આમાં છે ગોળ. બાકી અહીંયા મારા હસબન્ડ માટે રોટલી પણ આમાં મેં બનાવી છે. તો જો આ એકદમ સિમ્પલ આજનું અમારું લંચ છે. તમારા ઘરે શું બન્યું છે કમેન્ટ કરજો.